કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે ફરી તમારું સ્વાગત છે મારા યુટ્યુબ ચેનલમાં. આજે હું લઈને આવ્યો છું ધોરણ 12 કોમર્સ અકાઉન્ટ ભાગ 1, જેમાં પ્રકરણ 1 છે ભાગીદારી વિષય પ્રવેશ. એનો આજે આપણે જોઈશું દાખલો સ્વાધ્યાય પ્રશ્ન 3નો દાખલા નંબર 3. હું રકમ વાંચું છું, તમે પણ જોજો. વિસ્મય, અભિજીત અને કુનાલ 3:2:4ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચી લેતા ભાગીદારો છે. મેનેજરને તેનું કમિશન આપ્યા બાદ વધતા નફાના 10% કમિશન આપવાનું છે. અભિજીતના ભાગે ₹30,000 નફો આવે છે. મેનેજરના કમિશનની ગણતરી કરો. તો વિદ્યાર્થીઓ, આ દાખલામાં આપણે મેનેજરના કમિશનની ગણતરી કરવાની છે. પરંતુ જેમ આપણે આગળ દાખલા નંબર 2માં જોઈ ગયા કે મેનેજરનું કમિશન આપવા માટે પેઢીનો નફો હોવો જોઈએ, પરંતુ અહીંયા આપણને પેઢીનો નફો નથી આપ્યો. આપણને કોનો નફો આપ્યો છે? અભિજીત, જે કોણ છે? એક ભાગીદાર છે. એટલે આપણને નફો આપ્યો છે અભિજીતનો નફો છે ₹30,000. તો કોઈ ભાગીદારના નફા પર આ 30,000 શું છે? એનો નફો છે. તો કોઈ ભાગીદારના નફા પર કમિશન ન અપાય. કમિશન આપવા માટે આખા પેઢીનો નફો શોધવો પડે. શું શોધવું પડે? પેઢીનો નફો. જો પેઢીનો નફો હોય તો આપણે કમિશન આપી શકીએ, પરંતુ અહીંયા આપણને પેઢીનો નફો આપ્યો નથી. તો આપણે શું કરીશું કે એક ભાગીદારના નફા પરથી આપણે આખા પેઢીનો નફો શોધીશું. દાખલામાં આપણને બીજું શું આપ્યું છે? નફા નુકસાનનું પ્રમાણ. નફા નુકસાનનું પ્રમાણ આપણને આપ્યું છે વિસ્મય, અભિજીત અને કુનાલનું. અહીંયા હું લખું છું, જોજો. વિસ્મય, અભિજીત અને કુનાલ, જે લોકોનું પ્રમાણ છે 3:2:4. એટલે કે આપણને નફો આપ્યો છે અભિજીતનો. તો અભિજીતનું પ્રમાણ કેટલું છે? અભિજીત એટલે કે બીજા નંબરનો 2, એટલે કે 2/9. આ તમે 3/3નો સરવાળો કરશો તો સરવાળો આવશે 9. એટલે કે અભિજીતનો ભાગ કેટલો? અહીંયા હું લખી દઉં છું. અભિજીતનો ભાગ કેટલો આવશે? 2/9. 2 છે ને સરવાળો 9, એટલે કે અભિજીતનો ભાગ આવશે 2/9. તો આપણે અભિજીતના ભાગ પરથી આખા પેઢીનો નફો શોધવાનો છે. તો અહીંયા આપણે લખી દઈએ. પહેલાં ધારો કે પેઢીનો ભાગ 1 છે. કે આખા પેઢીનો ભાગ કેટલો? 1. એટલે કે અભિજીતનો ભાગ જો 2/9 હોય તો પેઢીનો ભાગ કેટલો? 1. હવે આના પરથી આપણે આખા પેઢીનો નફો શોધીશું. જોજો ધ્યાનથી. અહીંયા શું કરીશું? આપણે એક બાજુ લખી દઈએ ભાગ અને એક બાજુ લખી દઈએ નફો. તો અભિજીતનો ભાગ કેટલો હતો? 2/9. જો અભિજીતનો ભાગ 2/9 હોય તો તેને નફો કેટલો મળે છે? 30,000, જે આપણે રકમમાં આપ્યું છે. તમે જોઈ શકો છો, અહીંયા લખ્યું બી છે. તો ભાગ 2/9 હોય તો નફો મળે છે 30,000. હવે આખા પેઢીનો ભાગ કેટલો? 1. તો પછી આખા પેઢીનો નફો કેટલો? હવે છોકરાઓ, ક્રોસ ગુણાકાર તમે શીખા જશો. 1 × 30,000 ને છેદમાં 2/9. હવે છેદનો છેદ ઉપર જશે, એટલે કે 30,000 × 9/2. હવે તમે આની ગણતરી કરશો તો તમારો જવાબ આવશે ₹1,35,000. એટલે કે આ તમારો શું આવ્યું? આખા પેઢીનો નફો. એટલે તમે આના આવી રીતના લખી શકો છો કે પેઢીનો વહેંચણી પાત્ર નફો ₹1,35,000 છે. ખબર પડી વિદ્યાર્થીઓ? હવે આપણને પેઢીનો નફો મળી ગયો છે, એટલે આપણે મેનેજરને કમિશન આપી દઈશું. કેમ? તો કે મેનેજરને કમિશન પેઢીના વહેંચણી પાત્ર નફા પર અપાય. તો વહેંચણી પાત્ર નફો આપણને મળી ગયો છે 1,35,000. તો હવે આપણે કમિશન બી આપી દઈશું. તો કમિશનની ગણતરી કરી લઈએ આપણે. જોજો ધ્યાનથી. મેનેજરનું કમિશન બરાબર પેઢીનો વહેંચણી પાત્ર નફો ગુણ્યા જે એના ટકા હોય તે. તો વહેંચણી પાત્ર નફો આપણો કેટલો આવ્યો છે? 1,35,000.
ગુણ્યા આપણે કેટલા ટકા કમિશન આપવાનું હતું રકમમાં જુઓ, રકમમાં કીધું છે 10%. તો 1,35,000 10% કરશો તો તમારો જવાબ આવશે 13,500 રૂપિયા. એટલે કે મેનેજરનું કમિશન કેટલું? 13,500. ખબર પડે છે વિદ્યાર્થીઓ? જો ખબર ના પડતી હોય તો તમે કોમેન્ટમાં લખી શકો છો. હું પાછો નવો વિડીયો બનાવીશ. થેન્ક યુ.